હું અહીંયા આવ્યો છું ટોરેન્ટો ડાઉનટાઉનમાં ચર્ચ સ્ટ્રીટ ઉપર. માંડ 7 જન્મના છૂટા પડેલા હમણાં મળી ગયા હોય ને એવી રીતના ચાલે જ તો કોઈ બી જગ્યા હોય ને ઇન્ડિયન મ્યુઝિક ના વાગે એવું બને. હેલોવીન ગાઈઝ ફ્રોમ ધ ચર્ચ સ્ટ્રીટ ટોરેન્ટો ડાઉનટાઉન. તો મિત્રો આજના વિલોગમાં 31 ઓક્ટોબર એટલે કે હેલોવીન પાર્ટીનો બતાવવાનો છું તમને. હું અહીંયા આવ્યો છું ટોરેન્ટો ડાઉનટાઉનમાં ચર્ચ સ્ટ્રીટ ઉપર. ચર્ચ સ્ટ્રીટ એટલે કે ટોરેન્ટોનું ડાઉનટાઉન અને એટલું મસ્ત મજાની અહીંયા લાઈવ છે કે શું વાત કરવી. જેમ જતો જાઉં છું એવી રીતના ક્લબ્સ અને પબના લીધે એટલી બધી પબ્લિક જોવા મળે છે કે ત્યાં નીકળવું અને આ કેમેરાને બહાર કાઢવો એ પણ મુશ્કેલ થઈ જાય છે. પણ આ સ્ટ્રીટ ઉપર બધાનું ભેગા થવાનું મકસદ એક જ છે, હેલોવીનનું ડેકોરેશન, મોઢા ઉપર મેકઅપ કરીને મસ્ત મજાના કોસ્ચ્યુમ પહેરીને વેશભૂષામાં રેડી થઈને આવવાનું. ઘણું બધું પબ્લિક ભેગું થયું છે, બધી રેસના લોકો ભેગા થયા છે. એક ઝલક તમને હું બતાવું કે અહીંયા ડેકોરેશન કેવું કરેલું હોય છે, ઇન્ડિયન્સ લોકો કેવી રીતના હેલોવીનને સેલિબ્રેટ કરે છે ટોરેન્ટોમાં. હાય અમુક ટાઈમ એવું પણ થઈ જાય કે કોણ છોકરો છે અને કોણ છોકરી છે એ ઓળખવું બહુ મુશ્કેલ થઈ જાય. એટલે આ સ્ટ્રીટનો નજારો છે અને આ એકદમ આ પાછળનું છે. તમને થોડુંક ઉપરથી બતાવું છું. એટલે આવી રીતના અહીંયા મસ્ત મજાની લાઈફ છે. અમે એન્જોય કરવા માટે આવ્યા છીએ અને એન્જોય કરી રહ્યા છીએ. આવી રીતના હું જતો જાઉં છું અને મસ્ત મજાનું બધી વસ્તુ દેખાતી હશે મને. એટલે આવી રીતના બધા ડરાવતા હોય છે એકબીજાને અને મસ્ત મજાની એકબીજાની ટીખડ કરતા હોય છે. તો આ રીતની લાઈફ છે અહીંયા ચર્ચ સ્ટ્રીટ ઉપરની. હજુ જેમ અંદર જતો જાઉં છું એવી રીતના તમને બતાવું છું. ઘણા લોકો એક સાથે મળીને ડાન્સ પણ કરતા હોય છે, મસ્ત મજાનું એન્જોય બી કરતા હોય છે. પણ આ જે અવાજ ચાલુ કર્યો છે, અવાજ આપણા ઇન્ડિયન લોકોએ ચાલુ કર્યો છે. હા અને એમને જોઈને બીજા અહીંના લોકો છે એ લોકોએ પણ અવાજ ચાલુ કરી દીધો છે. એટલે આવો ભયંકર માહોલ હોય છે અહીંયા કેનેડામાં અને બધા લોકો આવી રીતના એન્જોય કરે છે. તો જોવો અને જલસા કરીએ. બતાવું તમને આગળ અંદર ચર્ચ સ્ટ્રીટમાં માહોલ કેવો હોય છે. બીજી એક વસ્તુ કહું કે ચર્ચ સ્ટ્રીટ એટલે રંગબેરંગી લોકોની સ્ટ્રીટ. ટોરેન્ટો ડાઉનટાઉનમાં આ જે સ્ટ્રીટ છે એ રંગબેરંગી લોકોની સ્ટ્રીટ તરીકે ઓળખાય છે. ઓહ માય ગોડ, જોયું ને મિત્રો? તો આવી રીતના બધા લોકો અહીંયા મસ્ત મજાનું એન્ટરટેનમેન્ટ કરતા હોય છે એકબીજાનું અને મજા કરતા હોય છે. આજે ફ્રાઈડે નાઇટ છે 31 ઓક્ટોબર 2025 એટલે 2025 31 ઓક્ટોબર. અને અત્યારે હું ચર્ચ સ્ટ્રીટ ઉપર ઘૂમી રહ્યો છું, ફરી રહ્યો છું અહીંયા. અને મારી પાછળ એક નાનું કોઈક મસ્ત મજાનું આ સ્પીકર લઈને ગાયન વગાડે દેખો. અને એ લોકો અહીંયા જલસા કરી રહ્યા છે મસ્ત આવા. એટલે આવું બધું અહીંયા ચર્ચ સ્ટ્રીટમાં મસ્ત મજાનું ચાલતું હોય છે. તો મારે બી મારો કેમેરો બચાવીને ચાલવું પડે છે. હા એટલે બધી એકથી એક ચડિયાતી આઈટમો જોવા મળશે તમને અહીંયા ચર્ચ સ્ટ્રીટ ઉપર. હા આ જો અહીંયા નાના બાળકોના પેલા માર્વેલના ફેન હોય ને એવા બધા. એટલે આ જઈને પેલું સ્પાઈડરમેન, સુપરમેન ને આ બધા. How's it going? How's it going? Let's go! Happy Halloween! Happy Halloween! Yeah. એટલે એ તો એક પેલો છપરી સ્પાઈડરમેન હતો. પણ હવે આ બીજો એક નોર્મલ સ્પાઈડરમેન છે જોવો અહીંયા. એટલે મસ્ત મજાનું અહીંયા એન્ટરટેનમેન્ટ થઈ જાય તમારું. અને અત્યારે વાગ્યા છે રાતના 12 એટલે અત્યારે 1 નવેમ્બર થઈ ગઈ છે ઓલરેડી. અને આખી નાઇટ આ જેટલું પબ્લિક અહીંયા છે ને આખી નાઇટ સુધી બેસી રહેશે.
હા એટલે ખબર નહીં બેસી રહે છે કે શું કરે છે, ડાન્સ કરે છે, કંઈ ખબર નહીં, પણ જે છે એ બધું જલસા કરે છે અહીંયા આવી રીતના. અહીંયા એક નાનકડો કંઈક ભાઈ છે, તે ભાઈ અહીંયા કંઈક નાની ગેમ ચાલુ કરી છે પૈસા કમાવાની. એકચ્યુઅલી એવું હોય છે કે એ બાર આપ્યો છે, એ બાર ઉપર થોડીક સેકન્ડો સુધી લટકી રહેવાનું, અને જો તમે લટકી રહો તો તમારા જે $100 કે $500ની જે બેટ હોય એ તમારી થઈ જાય છે. તો એટલા માટે એક પૈસા કમાવાનો ધંધો છે, રાઈટ? એક નાનો બિઝનેસ છે, સ્મોલ બિઝનેસ, એવી રીતના આ લોકો કરે છે. અને આ દેખો મારી પાછળ કંઈ ને કંઈક નવું પ્રકારનું પ્રાણી બનીને આવ્યું છે. લોકોએ અહીંયા ગમે તે જાતની વીક પહેરી લીધી છે અને બસ જલસા ચાલી રહ્યા છે. ટોરન્ટો હેલોવીન 31st October 2025. Yeah, here is a Batman. I saw this Batman again. Soy Batman. એટલે અહીંયા આટલી બધી ભીડ થવા લાગી છે, હવે નજીક અંદર જઈએ છીએ ને કેટલું બધું છે ને. અને અહીંયા તો ડાન્સ કરવાનો છોડતા જ નહીં લોકો, તો જોવો ને જાણે માંડ 7 જન્મના છૂટા પડેલા હમણાં મળી ગયા હોય ને એવી રીતના ચાલે છે અહીં તો. Oh my God. Oh. Diabolical. No. On Monday. Wow. મારે કંઈ વધારે પડતું નથી બોલવું, પણ એ તમને અહીંયા વેશભૂષા જે અત્યારે જે થઈ રહી છે, ફેન્સી ડ્રેસ જે લોકો કોસ્ચ્યુમ પહેરીને આવ્યા છે, એ બધી જગ્યાએ તમને છે ને આવા લોકો વધારે જોવા મળશે. તો કંઈ ગભરાઈ ના જતા, પણ આ બધું એન્ટિક અહીંયા બધું આ જ જોવા મળશે. તો એટલે આવું છે. અને ફરીએ છીએ આગળ બતાવું તમને, થોડી ઝલકો બતાવું આ વિડીયોમાં તમને, બરાબર? હું નરી આંખે ખૂબ વધારે પડતું એન્જોય કરી રહ્યો છું અહીંયા હું. જુઓ અહીંયા જુઓ, આ જુઓ. આ કોઈક લાઈવ એક્ઝામ્પલ તમને બતાવી રહ્યો છું રંગબેરંગી લોકોનું, તો જોઈ લો. અહીંયા ચર્ચ સ્ટ્રીટ ઉપર છે બધા લોકો, અને બધા લોકો મસ્ત રીતના એન્જોય કરી રહ્યા છે. હેલો. અહીંયા આ બેન છે, મોરપીંછ બનીને આવેલા બેન છે. અને તો અહીંયા એક જગ્યાએ મસ્ત મજાનો આમ કલરફુલ પેલો શો ચાલતો હોય ને, ડાન્સ શો, એવું લાગી રહ્યું છે. એ લોકોએ મસ્ત એવો કોસ્ચ્યુમ પહેર્યો છે લાઇટિંગવાળો, લાઇટિંગના લીધે એ લોકો અહીંયા બધા ડાન્સ કરી રહ્યા છે અને મશરૂમ જેવા લાગી રહ્યા છે એવું કહી શકાય. બીજું બધું તો જવા દો, પણ અહીંયા માસ્ક પહેરીને ઘણા બધા બહેરૂપિયા પણ આવેલા હોય છે કે જે તમારા ખિસ્સા કાતરતા હોય છે, તમારી વસ્તુ ચોરી લેતા હોય છે. અને ઘણી બધી પબ્લિક હું એવું કહું છું કે જે ડ્રંક છે અને એમને ભાન જ નથી કે એમનો ફોન ક્યાં પડ્યો છે, એમનું વોલેટ ક્યાં પડ્યું છે, એમની કારની કી ક્યાં પડી છે. તો આવી સ્ટ્રીટમાં આવો છો જ્યારે ફેસ્ટિવલને એન્જોય કરવા માટે, તો પ્લીઝ ધ્યાન આપો કે તમે શું કરી રહ્યા છો, તમે કઈ જગ્યાએ છો, કેવા ફ્રેન્ડ્સ લોકો સાથે છો. અને આજે તમને મારી આગળ પાછળ જે કંઈ પણ બધી શોપ દેખાઈ રહી છે તમને, બરાબર, એ શોપ કંઈક આમ નામથી નથી બનાવેલી, પણ એ બધી શોપ એટલી બધી આજે બિઝી છે કે ત્યાં 1 કલાક કે 2 કલાકનું ત્યાં વેઇટિંગ છે. તો આ બધું
આજે અહીંયાના બિઝનેસીસ હોય છે જે એ લોકોને મોટિવેટ કરવા માટે, એ લોકોનો મુનાફો થાય, એ લોકોનો ગ્રોથ થાય, એટલા માટે આ બધું આયોજન કરવામાં આવે છે અને બધા લોકો અહીંયા વર્ષોથી સેલિબ્રેટ કરતા આવ્યા છીએ. એવું નથી કે આજની નાઇટ એકલું જ થાય છે, પણ હેલોવીનની નાઇટ ચર્ચ સ્ટ્રીટ પોપ્યુલર હોય છે. તો આ વર્ષે મેં પણ ચાન્સ માર્યો અને હું આવી ગયો અહીંયા અને તમને બધું બતાવી રહ્યો છું આટલો મસ્ત નજારો. પણ બહુ પબ્લિક છે. ધીમે ધીમે નાઇટ જેમ ઘટતી જાય છે એવી રીતના બધી પબ્લિક પબમાં જતી જાય છે અને ડ્રિંક કરતી થાય છે, ડાન્સ કરતી થાય છે, બરાબર. પણ એકથી એક વિયર્ડ પબ્લિક અહીંયા તમને આ ચર્ચ સ્ટ્રીટ ઉપર જોવા મળશે. એટલે તમને એવું થતું હોય કે કઈ અમે આવી ગયા, તો હા, આ બીજું વર્લ્ડ છે એવું કહી શકાય તમારે. કેમ કે કોઈ માણસ અહીંયા ખાલી અંડરવેર અને ઉપરનું ખાલી ગંજી પહેરીને આવે ને તો પણ કોઈ માણસ કંઈ બોલે નહીં, એવું છે અહીંયા અત્યારે. હા, એ કોસ્ચ્યુમ કહેવાય ને, એટલા માટે. તો આ છે ચર્ચ સ્ટ્રીટ. અહીંયા એક છે આ પીઝા અને પીઝા મારી પાછળ દેખાઈ રહ્યું છે. એટલે હું તમને પહેલાં પીઝા બોલ્યો ને તો એ એનું બોર્ડ પણ બતાવી દઉં. એટલે આ એક ઇન્ટરસેક્શન પડે છે ચર્ચ સ્ટ્રીટ અને વેસ્લીવાળું. એ સારું એક ઇન્ટરસેક્શન છે કે જ્યાં બધી પબ્લિક ભેગી થયેલી છે. તો અહીંયા એક બેન છે કે પેલું ચાબુક મારતા હોય ને, ચાબુક આપણે પેલું જે સ્ટ્રેપ મારવાનું આવે એવી રીતના ચાબુક લઈને આવ્યા છે અને જેને શોખ હોય ચાબુક ખાવાનો એને ચાબુક અપાવે છે એવી રીતના. એટલે એવી રીતના છે, બહુ મજા આવે એવું છે અહીંયા. અને જુઓ તમે, આ રે આ બેન, હા, જે હાથમાં પેલું મસ્ત એવું ચાબુક લઈને બેઠા છે અને બધાને મારે છે. એટલે અહીંયા જેમ આપણે પેલું વડોદરામાં કે ગોધરા સિટીમાં કે ગણપતિ વિસર્જન કેવું થતું હોય અને સ્ટ્રીટ કેવી ક્લોઝ કરવામાં આવે છે, એવી રીતના અહીંયા પણ આવી રીતના સ્ટ્રીટ પાયલન મૂકીને ક્લોઝ કરવામાં આવેલું હોય છે. પોલીસ દરેક જગ્યાએ હોય છે પ્રોટેક્ટ કરવા માટે કે કોઈ માણસ ગાડી અંદર ના લાવી દે. Oh say good job. Happy Halloween. Good job. Oh. Habib! 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 Wallah Habibi. એટલે હવે ધીમે ધીમે થોડું પબ્લિક ઓછું થયું હોય એવું લાગી રહ્યું છે. રાતના 12:30 થયા છે, પણ ફ્રાઈડે નાઇટ છે એટલે હજુ બી લોકો હેંગઓવર કરવા માટે જશે અને ક્લબમાં જશે, પબમાં જશે, ડિસ્કો કરશે અને કંઈક ને કંઈક જાતના તોફાનો કરશે આજે. આજે તમને મારી પાછળ એક શોપ દેખાતી હશે, એક ઘર જેવું કે જે ડિસ્કો પબ નાઇટ ક્લબ કહેવામાં આવે છે, જેમાં તમે ડ્રિંક કરી શકો, તમે ડાન્સ કરી શકો, મ્યુઝિક તમને પ્રોવાઈડ કરવામાં આવે. જ્યાં એક ડ્રિંકની કિંમત સમથિંગ 1.5-2 ગણી હોય છે, જે બહાર તમને જે બોટલ મળતી હોય કદાચ ડ્રિંક આલ્કોહોલની એના કરતાં. પણ એ લોકો તમને ત્યાં મ્યુઝિક પ્રોવાઈડ કરે છે, તમને એવું એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરે છે કે જેના લીધે તમને ખૂબ સારું લાગે, બરાબર. પણ એ બધા ક્લબમાં એ જવા માટે એટલું બધું વેઇટિંગ હોય છે, એટલી બધી લાઈન હોય છે આ હેલોવીનની પાર્ટીના લીધે કે બધાને ડ્રિંક કરવું હોય છે અને કોઈ આવી રીતના પબ્લિકમાં બોટલ તોડીને ના બેસી શકે, બરાબર. એટલા માટે અમુક રૂલ્સ અને રેગ્યુલેશનને ફોલો કરવા માટે અને મ્યુઝિક એન્જોય કરવા માટે લોકો પબ તરફ આકર્ષાતા હોય છે અને જતા હોય છે. એટલે આ હેલોવીનનો નજારો છે અહીંનો ચર્ચ સ્ટ્રીટ પરનો. So we're at Church Street right now. Yes. 12 a.m. Yeah, 12:30, yes, right. 12:30. We're just finishing up the Church Street Festival, Halloween Yes. Festival. Happy Jack Halloween. Sparrow. Yeah, Jack Sparrow. He is, tell me your costume right Yeah. now. I don't have a costume. I'm just a normal man, you know. He's a gangster. He's a gangster. He looks like a gangster. That's why. Like, you know, look at the black jacket. Look at the Sparrow and the Jack gangster. Sparrow. Yeah. Fucking, we're running the Church Street, you know. We are running on a church street. Exactly, yeah. The live is looking good. We got the cows. We got everyone else. Yeah, everyone else. Everybody's here, right? Everyone else. And everybody's enjoying the Halloween festival. Yes. So It's gonna happy go on Halloween. for one more hour. Okay. If you guys want to come here. Yeah. Happy Halloween. Happy Halloween. And enjoy your night tonight. Enjoy your night. I love it. Thank you so much. Perfect live. Yeah. આ છે ચર્ચ સ્ટ્રીટનો નજારો અને રાતના 1:45 થવા આવ્યો છે, એટલે કે 12:45.
અને અમુક સ્ટ્રીટ જે છે અહીંયાથી આજે અમુક માણસો નીકળી ગયા હોય એવું લાગે છે, પણ સ્ટીલ હજુ ઇન્ટરસેક્શન આવે છે ત્યાં બધું જ માણસ ફૂલ છે અને ત્યાં આપણને માણસ જોવા મળે છે. ઇવન અહીંયા જે ટોરન્ટો પોલીસ હોય છે એ પોલીસ પણ અહીંયા અડીખમ ઊભી હોય છે બધાને પ્રોટેક્ટ કરવા માટે, બધાને સંરક્ષણ આપવા માટે. તો અહીંયા એક બેન છે જેમણે મશરૂમનો વેશ ધારણ કર્યો છે અને જેન્ડર લાઇન તમને દેખાઈ રહી છે પાછળ. તો એમનો તમને હેટ બતાવું છું, એટલે હેટ કેવી લાગી રહી છે પણ તમને. સો હિયર ઇઝ અ હેટ અને કેવી મશરૂમ જેવી કમ્પ્લીટ લાગી રહી છે નહીં? સો અહીંયા તમને કહ્યું હતું મેં કે જેમ કે રંગબેરંગી બધા જ લોકો આવતા હોય છે, બરાબર છે. તેમાંનું આ એક બી છે પાત્ર કે જે અહીંયા મસ્ત રેડી થઈને આવ્યું છે અને દેખાઈ રહ્યું તમને. એટલે આવું બધું અહીંયા ચાલતું હોય છે અને થતું હોય છે. એમાં કંઈક ખોટું નથી અને બધું એન્જોય કરવા માટે લોકો. હિયર આઈ એમ વિથ ધી ગિલી સૂટ એન્ડ happy Halloween guys from the Church Street, Toronto downtown, and he has a gun, so I have to be aware to speak like. Nice to meet you. Yeah. Let's go. Oh wow. Happy Halloween. Happy Halloween. સાહેબ, મને એવું થઈ રહ્યું છે કે હું હવે ધીમે ધીમે આ બધું છોડીને હવે ઘર તરફ પ્રયાણ કરું, કેમ કે કાલે સવારે 8 વાગે જોબ પણ છે અને રાતનો 1 થઈ ગયો છે. હજુ મને 40 મિનિટ્સ કે 45 મિનિટ્સ તો ઘરે પહોંચતા થશે. પણ હું જેમ જેમ ચાલતો જાઉં છું એમ મને કોઈને કોઈ માણસ નવું મળતું જાય છે અતરંગી, અને એની સાથે ફોટો લેવાનું થઈ જાય, એને આ વિડીયોમાં તમને શો કરવાનું થઈ જાય. એટલા માટે હું આ વિડીયોને બંધ નથી કરી શકતો. તો જુઓ છો તમે બધા જ મારી પાછળ જુઓ તમે. એટલે આવી રીતના તમે ચાલતા હોય ને તમને આવું બધું આ અહીંયા એક્સપોઝ કરવા મળે, બરાબર? હા. એટલે અહીંયા એક ભાઈ છે જે સ્પીકર લઈને આવ્યા છે અને બધાને અહીંયા મસ્ત ગાયનો વગાડીને ડાન્સ કરાવડાવે છે. હા. ઓ કોઈ બી જગ્યા હોય ને ઇન્ડિયન મ્યુઝિક ના વાગે એવું બને, તો અહીંયા બી આ ઇન્ડિયન મ્યુઝિક ચાલુ થયું છે. દેખો. હાય હરિયાણા. કોઈ પણ જગ્યા હોય અને તમને ઇન્ડિયન પબ્લિક જોવા ના મળે અને ઇન્ડિયન મ્યુઝિક ના સાંભળવા મળે તો તમારો એ ઇવેન્ટ પૂરી ના થાય, બરાબર? તો આ એક પ્રકારની ઇવેન્ટ છે અને આવા બધા જ દેખો તમે દેખો. હા જુઓ. મજા છે ભાઈ અહીંયા. જય હરિયાણા. એટલે આવું ને આવું મળતું જ જાય છે મને. બોલો, અહીંયાથી લીચ કરતો જ જઉં છું ને કંઈક આમ કોઈને કોઈ નવું આઈટમ જોખાઈ જાય છે. બોલો. અને બધા એકથી એક ચડિયાતા છે, એકથી એક એક્સપર્ટ એમ. હા. એટલે મસ્ત મજાની લાઈફ ટોરેન્ટો ડાઉનટાઉનમાં. જો અહીંયા મારી પાછળ એક આમ ભૂત ફરી રહ્યું છે અને આ જો ડરાવવાનો ટ્રાય કરે છે. જુઓ તમને. તમને હું કહેતો હતો ને ક્લબ માટે લાઈન લાગે, રાઈટ? તો આ ક્લબ રહ્યું અને એની લાઈન રહી છે. જો એન્ટ્રી માટેની ખાલી લાઈન. અત્યારે 1 વાગ્યો છે રાતનો અને 1 વાગે આટલી મોટી લાઈન લાગેલી છે, દેખો. અને આ પબ્લિક બધી ઊભી છે એક ક્લબમાં જવા માટે. તો આવી રીતના બધા લોકો એન્જોય કરતા હોય છે અને પછી થાકે અહીંયાથી એટલે ક્લબમાં જાય, થોડું ડ્રિંક કરે, ફરી પાછા આવે ને એન્જોય કરે. આવી રીતના અહીંયાની લાઈફ હોય છે, અહીંયાનું કલ્ચર હોય છે. અહીંયાનું યંગ જનરેશનથી માંડી એટલે કે ટીનેજથી માંડી અને ઘરડાઓ સુધીના પણ બધા લોકો અહીંયા આવી રીતના એન્જોય કરતા હોય છે. અને કોઈ કદાચ એવું હોય કે ફેમિલીવાળું વ્યક્તિ છે અને અહીંયા ભાઈ તો કોઈ એવું હોય ફેમિલીવાળું વ્યક્તિ કે જેને ઘરમાં બેસીને ડ્રિંક કરવું છે, એ માણસો ઘરમાં બેસીને ડ્રિંક કરતા હોય છે. એટલે
આ બધું જ ડિપેન્ડ છે તમારી પ્રાયોરિટી શું છે, બરાબર. પેલીએ મને સોરી કહી દીધું, હવે મારે શું કહેવાનું એને, પણ હવે કંઈક હશે નાખેલું હશે થોડું ઘણું, એટલા માટે કદાચ એવું થઈ ગયું હશે, પણ હું બી એને સોરી કહી દઉં છું મારી ભૂલ હોય તો. આ પાછળ એક સાઇન મારી છે લવ ઇઝ લવ, એ સાઇનથી જ તમને અહીંયા ખબર પડી જશે કે આ સ્ટ્રીટ ઉપર કેવા પ્રકારના માણસો આવતા હશે અને કેવા રંગબેરંગી લોકોની હું વાતચીત કરી રહ્યો છું, બરાબર. એટલે અહીંયા આ સ્ટ્રીટ એના માટે ફેમસ છે, પણ આજનો દિવસ હેલોવીન પાર્ટી તરીકે ઉજવવામાં આવે છે અને હું એક પણ કોસ્ચ્યુમમાં રેડી થઈને નથી આવ્યો, તો એ મને કોઈ એક ભાઈએ ગેંગસ્ટરનું નામ આપી દીધું કે મારું જેકેટ જોઈને ગેંગસ્ટર જેવો લાગુ છું એમ. એટલે આવું ફની થઈ જાય કોઈક ટાઈમે, રમૂજી એકદમ મોમેન્ટ, રાઈટ. એટલે હજુ પણ આ પેલી ગેમ ચાલી રહી છે અહીંયા, ઘણી બધી એવી પબ્લિક છે કે જે જીતવાનો ટ્રાય કરી રહી છે અને બધા લોકો એને પુશઅપ કરી રહ્યા છે કે તું ભાઈ જીત 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 એમ કરીને. દેખાયું તમને? એટલે આવી મોમેન્ટ છે અહીંયા. હા, પણ કરી રહ્યા છે બધા એન્જોય પોતપોતાની રીતના, રાઈટ. જો મિત્રો, આ રીતના જ આ ચર્ચ સ્ટ્રીટની હેલોવીન પાર્ટી પૂરી થાય છે અને મળીએ એક નવા કોન્સેપ્ટ સાથે, નવા વિચાર સાથે, નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને અલવિદા, બાય બાય, ટાટા, અને બધા ખુશ રહો, એન્જોય કરો.